નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના વિશે આપણે ચર્ચાઓ કરતા હતા. તો ચેપ્ટરને આપણે આગળ વધારતા આપણે વાત કરી રહ્યા હતા માનવમાં લિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે તેના વિશે ચર્ચાઓ કરેલી હતી. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યૌનારંભ અને તે દરમિયાન થતા કેટલાક લૈંગિક અને સામાન્ય ફેરફારો વિશે ચર્ચાઓ કરેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી હતી કે લિંગી પ્રજનન જે છે આ બધા સજીવો દર્શાવે છે, એટલે કે માનવમાં લિંગી પ્રજનન જોવા મળે છે. તો બે વિજાતીય સજીવો, બે પિતૃ સજીવો જોડાય છે, નર અને માદા. તો સૌપ્રથમ આપણે જોઈશું નર અને માદાના પ્રજનન ભાગો વિશે જે છે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો ટોપિક છે નર પ્રજનન તંત્ર અથવા તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો નર પ્રજનન તંત્રની સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ ફરજિયાતપણે દોરવી પડે. માર્ક 3 માં પૂછાય તો. હવે સૌપ્રથમ આપણે આકૃતિની અંદર નજર નાખીએ તો આકૃતિની અંદર આપણને જે છે રચનાઓ દેખાય છે. એમાં સૌપ્રથમ આપણે શુક્રપિંડથી શરૂઆત કરીએ. આ શુક્રપિંડ જે છે આપણે ચેપ્ટર નંબર 7 માં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અંદર વિદ્યાર્થી મિત્રો આવ્યું હતું કે શુક્રપિંડમાંથી ત્યારે કીધું હતું નર પ્રજનન તંત્રનો ભાગ છે. તો શુક્રપિંડમાંથી અંતઃસ્ત્રાવ નિર્માણ થાય છે. તો સૌપ્રથમ શુક્રપિંડ જે છે એ દર્શાવેલું છે. શુક્રપિંડમાંથી લાંબી નલિકા નીકળે છે, નલિકાને કહેવાય શુક્રવાહિની. આ નલિકા નીકળે છે છેક જે છે ઉપર તરફ જઈ અને જોડાણ દર્શાવે છે. જોડાણ દર્શાવે છે ક્યાં? તો કે આ શુક્રાશય છે તેની સાથે જોડાણ દર્શાવે છે અને નીચે ફરી પાછી એની જ શુક્રવાહિની જે છે એ આગળ વધી અને કોની સાથે જોડાશે? તો કે મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની સાથે જોડાશે અને એક સામાન્ય માર્ગ જે છે એ બનાવે છે. અહીંયા સામાન્ય માર્ગ દર્શાવ્યો છે જેને કહેવાય મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. ત્યારબાદ શુક્રાશય કે જે શુક્રપિંડમાંથી નિર્માણ કરતા નર જનન કોષ એટલે કે શુક્રકોષોનું નિર્માણ થઈ અને શુક્રાશય તેનો સંગ્રહ કરે છે અને કેટલાક સ્ત્રાવ પણ કરે છે, પ્રવાહી સ્ત્રાવ. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ સહાયક ગ્રંથિ છે કે જે શુક્રકોષોને વહન કરાવવા માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડશે. ત્યારબાદ મૂત્રાશય જે છે એ દર્શાવ્યું છે. મૂત્રાશયમાંથી નીકળતી મૂત્રવાહિનીઓ કોની સાથે જોડાશે? તો કે શુક્રવાહિની સાથે જોડાઈ એક સામાન્ય માર્ગ બનાવે છે જેને મૂત્રજનન માર્ગ કહે છે. અને નર પ્રજનન તંત્રનું મૈથુન અંગ એટલે કે પ્રજનન અંગ જે છે એ શિશ્ન ગણવામાં આવે છે. તો શિશ્ન દ્વારા શુક્રકોષોનો પણ ત્યાગ થાય છે અને મૂત્રનો પણ ત્યાગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી નર પ્રજનન તંત્રની આકૃતિ વિશે. હવે આપણે ટોપિકને આગળ લઈ જતા નર પ્રજનન તંત્રની અંદર નર પ્રજનન તંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં વિદ્યાર્થી મિત્રો વહેંચાયેલું છે? બે ભાગની અંદર વહેંચાયેલું છે. જેમાં પ્રથમ છે શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ, એટલે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ. તો શુક્રકોષોનું ઉત્પાદન કોના દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો? શુક્રપિંડ દ્વારા
થાય છે। તો આની અંદર આપણે અભ્યાસ કરીશું શુક્રપિંડ વિશે। અને બીજો આવો ભાગ કે જે શું કરશે તો કે શુક્રકોષોનું ફલન સ્થાન સુધી સ્થળાંતરણ કરતા અંગો। હવે શુક્રપિંડમાંથી શુક્રકોષો જે નિર્માણ થાય છે એ શુક્રકોષોને ફલન સ્થાન, તો ફલનની ક્રિયા માદા પ્રજનન તંત્રમાં થશે, તો એ ફલન સ્થાન માદા પ્રજનન તંત્ર સુધી શુક્રપિંડમાંથી નિર્માણ થતા શુક્રકોષોને લઈ જવા માટેના કેટલાક અંગો છે કે જે ભાગ નંબર 2 એટલે કે ફલન સ્થાન સુધી પહોંચાડવામાં ભાગ ભજવે છે। તેમાં આપણે જોઈએ સૌ પ્રથમ શુક્રવાહિની, ત્યારબાદ મૂત્ર જનન માર્ગ અને ત્રીજું સહાયક ગ્રંથિઓ। હવે શુક્રકોષોને માદાના પ્રજનન તંત્ર એટલે કે ફલન સ્થાન સુધી શુક્રકોષોને લઈ જવા માટે કોણ કોણ મદદરૂપ છે તો કે પ્રથમ તો શુક્રવાહિની, કોણ જવાબદાર છે શુક્રવાહિની, બીજું મૂત્ર જનન માર્ગ અને ત્રીજું સહાયક ગ્રંથિઓ। તો આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે વિદ્યાર્થી મિત્રો આ બંને છે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે કાર્ય કરશે। તો આ બે ભાગ અને તેની અંદર સમાવેશિત અંગો વિશે આપણે ચર્ચા કરી। હવે આપણે જોઈએ એક પછી એક દરેક અંગ વિશે ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ શુક્રપિંડ। સૌ પ્રથમ શુક્રપિંડ કે જે શુક્રકોષોનું નિર્માણ કરતું ખૂબ જ અગત્યનું અંગ છે। તો આ જે શુક્રપિંડ છે એ શરીરની બહાર એટલે કે ઉદર ગુહાની બહાર આવેલા હોય છે। ક્યાં આવેલા હોય છે? ઉદર ગુહાની બહાર એટલે કે નરના શરીરની બહાર જે છે એ આવેલા હોય છે અને તે એક કોથળી જેવી રચનામાં આવેલા હોય છે। આ કોથળી જેવી રચનાને વૃષણ કોથળી કહે છે। તો સૌ પ્રથમ શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે તેના સ્થાન વિશે જોઈએ। તો શુક્રપિંડ ઉદર ગુહાની બહાર, ઉદર ગુહાની બહાર ક્યાં આવેલા છે તો કે વૃષણ કોથળીમાં, વૃષણ કોથળીમાં આવેલા હોય છે। ઉદર ગુહાની બહાર એટલે શરીરની બહાર અને કોથળીમય રચના એટલે કે વૃષણ કોથળીમાં આવેલા હોય છે। અને આ શુક્રપિંડની સંખ્યા કેટલી હોય છે તો કે શુક્રપિંડ એક જોડ હોય છે અને એક જોડ શુક્રપિંડ જે છે ધરાવે છે, એક જોડ શુક્રપિંડ ધરાવે છે। આ શુક્રપિંડનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરે છે। શુક્રપિંડ શું કાર્ય કરશે અગત્યનું? તો કે એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે। હવે આપણે જોયું કે શુક્રપિંડ જે છે શરીરની બહાર એટલે કે ઉદર ગુહાની બહાર આવેલા હોય છે। તો શા માટે શુક્રપિંડ શરીરની બહાર આવેલા છે? પ્રશ્નાર્થ શા માટે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર એટલે કે શરીરની બહાર છે? તો આનો એક ખાસ અગત્યનો જવાબ છે કે શુક્રકોષોના નિર્માણ માટે
શરીરના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જોવે. બરાબર, આપણા શરીરનું જેટલું ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર કરતા શુક્રપિંડને શુક્રકોષોનું નિર્માણ કરવું હોય તો શરીરના તાપમાન કરતા એને 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું એટલે કે ઠંડુ તાપમાન જોવે. એટલા માટે શુક્રપિંડ જે છે એ શરીરની બહાર ઉદર ગુહાની બહાર સ્થાન પામેલા હોય છે. ત્યારબાદ શુક્રપિંડ શેનું કાર્ય કરશે તો કે શુક્રપિંડ ખૂબ જ અગત્યનો અંતઃસ્ત્રાવ નિર્માણ કરે છે. તો શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ થાય છે. કેવો અંતઃસ્ત્રાવ નિર્માણ કરે છે? ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનું નિર્માણ શુક્રપિંડમાંથી થાય છે. તો આ અંતઃસ્ત્રાવ હવે શું કાર્ય કરે છે? વિદ્યાર્થી મિત્રો જુઓ, આની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે શીખ્યા કે શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરે છે. ત્યારબાદ શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનું પણ નિર્માણ કરે છે જેનું નામ ટેસ્ટોસ્ટેરોન છે. આ ટેસ્ટોસ્ટેરોન શું કાર્ય કરશે? તો ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય છે શુક્રપિંડમાંથી નિર્માણ થતા શુક્રકોષોનું નિયંત્રણ અને નર જાતીય ગૌણ લક્ષણોનું નિયંત્રણ કરે છે. તો આપણે યૌનારંભની શરૂઆતની અંદર આપણે અભ્યાસ કર્યો ત્યારે નરના ગૌણ જાતીય લક્ષણો વિશે ચર્ચા કરી હતી. તો આ ગૌણ જાતીય લક્ષણોનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે શુક્રપિંડમાંથી નિર્માણ પામતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. ઉપરાંત શું કાર્ય કરે તો કે શુક્રપિંડમાંથી નિર્માણ થતા શુક્રકોષોનું પણ નિયંત્રણનું કાર્ય કરે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શુક્રપિંડના કાર્યો જે છે એને ખાસ યાદ રાખવાના છે. સૌપ્રથમ શુક્રકોષોનું નિર્માણ કરે, ત્યારબાદ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે અને અંતઃસ્ત્રાવના બંને કાર્ય જે આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી પ્રથમ અંગ શુક્રપિંડ. હવે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થઈ ગયા છે. હવે એ શુક્રકોષોને આપણે આગળ વહન કરાવવાના છે. તો વહન માટે જવાબદાર કોણ છે તો કે શુક્રવાહિની. તો હવે આપણે જોઈએ શુક્રવાહિની વિશે. તો શુક્રવાહિનીનું કાર્ય શું? તો શુક્રવાહિની શું કાર્ય કરશે તો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોને શુક્રપિંડમાંથી નિર્માણ થતા શુક્રકોષોનું વહન કરાવે છે. એટલે શુક્રપિંડમાંથી શુક્રકોષો નિર્માણ થશે એ શુક્રવાહિની મારફતે આગળ વહન પામે છે. શું થશે? શુક્રવાહિની મારફતે આગળ વહન પામે છે. તો શુક્રવાહિનીનું કાર્ય શું તો કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનું વહન કરવાનું કાર્ય કરે છે. તો આ શુક્રવાહિની શુક્રપિંડમાંથી એક જોડ નિર્માણ થાય છે. તો બંને શુક્રપિંડ સાથે શુક્રવાહિની જે છે એ જોડાયેલી હોય છે. તો શુક્રપિંડ પણ એક જોડ છે તો શુક્રવાહિનીઓ પણ કેવી છે? એક જોડ શુક્રવાહિની હોય છે. તો શુક્રપિંડમાંથી એક જોડ શુક્રવાહિનીનું જે છે એ નિર્માણ થાય છે. હવે આપણે આગળ જોઈએ કે આ શુક્રવાહિની આગળ જે છે એ કોની સાથે જોડાય
તો આગળ અહીંયા જે છે એ દર્શાવેલો છે, આ જે ભાગ છે એ મૂત્રવાહિનીનો છે વિદ્યાર્થી મિત્રો, મૂત્રવાહિનીનો ભાગ છે. હવે શુક્રવાહિની આગળ વહન પામી અને મૂત્રવાહિની સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? મૂત્રવાહિની સાથે જોડાય. તો આપણે અહીંયા લખીએ મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય. કોણ? તો કે શુક્રવાહિની. હવે આ દર્શાવ્યું છે મોટું ગોળ ફુગા જેવી રચના, એને મૂત્રાશય કહે છે. મૂત્રાશયમાંથી મૂત્રવાહિની નિર્માણ પામે છે. તો મૂત્રાશયમાંથી નીકળતી નલિકા સાથે જોડાય. કોણ? તો કે શુક્રવાહિની. મૂત્રાશયમાંથી નીકળતી નલિકા સાથે જોડાય મૂત્રજનન માર્ગ રચે છે. શેનું નિર્માણ કરશે? મૂત્રજનન માર્ગ. અને અહીંયા જ્યારે પહોંચશે ત્યારે એ માર્ગને સંપૂર્ણ શું કહેવાશે? મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી શુક્રવાહિની વિશે કે જે શુક્રકોષો નિર્માણ થાય છે તેનું વહન કરે છે. એક જોડ શુક્રવાહિની આવેલી હોય છે અને આ શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય એક સામાન્ય માર્ગ રચે છે જેને મૂત્રજનન માર્ગ કહે છે. તો હવે આપણે જોઈએ મૂત્રજનન માર્ગ વિશે. મૂત્રજનન માર્ગ. તો મૂત્રજનન માર્ગ એટલે શું? તો મૂત્રજનન માર્ગનું કાર્ય ફક્ત સામાન્ય પણ ખૂબ જ અગત્યનું છે. મૂત્ર અને શુક્રકોષોનું વહન કરતો સામાન્ય માર્ગ છે. એટલે કે આ મૂત્રજનન માર્ગ છે એ સામાન્ય માર્ગ છે. તો આ માર્ગમાંથી મૂત્ર પણ પસાર થશે અને જનન કોષ એટલે કે શુક્રકોષ પણ વહન પામે છે. એટલા માટે એને સામાન્ય નામ આપી દીધું મૂત્રજનન માર્ગ. તો મૂત્રજનન માર્ગમાંથી મૂત્ર અને શુક્રકોષો બંને વહન પામતા હોવાથી એવા સામાન્ય માર્ગને મૂત્રજનન માર્ગ જે છે એ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી મૂત્રજનન માર્ગની. તો આ મૂત્રજનન માર્ગનું જે છે કાર્ય પણ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું. હવે આપણે જોઈએ સહાયક ગ્રંથિઓ વિશે. આપણે જોઈએ તો સહાયક ગ્રંથિ. તો વિદ્યાર્થી મિત્રો સહાયક ગ્રંથિ જે છે બે સહાયક ગ્રંથિ આપણે લીધેલી છે. એક તો શુક્રાશય અને બીજું પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બંને સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. હવે સહાયક પ્રજનન ગ્રંથિઓ છે એટલે શું કરશે? તો કે પ્રજનનની ક્રિયા દરમિયાન શુક્રકોષોને મદદ કરે છે. શેમાં? તો કે ફલન સ્થાન સુધી શુક્રકોષોને પહોંચાડવાનું કાર્ય જે છે એ કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ શું કરે છે. તો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ શુક્રવાહિનીના માર્ગમાં પ્રવાહી માધ્યમ નો સ્ત્રાવ કરે છે અથવા તો પ્રવાહીને ઠાલવે છે. હવે શુક્રાશયમાંથી પણ પ્રવાહી સ્ત્રાવ થશે અને પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. તો આ બંને ગ્રંથિમાંથી નિર્માણ પામતા પ્રવાહીનો સ્ત્રાવ ક્યાં ઠલવાશે? તો કે શુક્રવાહિનીની અંદર ઠલવાશે. હવે શુક્રવાહિનીમાં વિદ્યાર્થી મિત્રો શું આગળ વધેલું છે? તો કે શુક્રકોષો વહન પામેલા છે. તો હવે આપણે આ પ્રવાહી સ્ત્રાવ જે છે એનું કાર્ય જોઈએ.
તો આ પ્રવાહી સ્ત્રાવ શું કરે છે તો કે આ પ્રવાહી સ્ત્રાવ જે છે એ શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે। શું કરે છે? પ્રવાહી માધ્યમનું સર્જન કરે છે। ક્યાં? તો કે શુક્રવાહિનીના માર્ગમાં બંને સહાયક ગ્રંથિઓ પ્રવાહી સ્ત્રાવને ઠાલવે છે। આ પ્રવાહી સ્ત્રાવ શુક્રકોષોને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે, જેથી શુક્રકોષોને શું તેમાંથી મળશે તેના વિશે તો શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડે છે। શું કરશે? શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડે એટલે વહન સરળ બનાવે છે। શુક્રકોષોને વહન જે છે સરળ બનાવે છે। પ્રવાહી માધ્યમ હોય તો શુક્રકોષો ઝડપથી આગળ વધી શકે છે અને શુક્રકોષોને હલનચલન માટે પોષણ પૂરું પાડે છે। આ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના કાર્ય શું તો કે બંનેમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય જે શુક્રવાહિનીના માર્ગમાં ઠલવાય છે। આ બંને પ્રવાહીનો સ્ત્રાવ જે છે એ શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડવામાં સરળતા જે છે એ પ્રાપ્ત કરાવે છે। ત્યારબાદ આ શુક્રકોષોને પોષણ પણ પૂરું પાડે છે, જેને હલનચલન દરમિયાન જરૂરી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી સહાયક ગ્રંથિ વિશે પણ આપણે ચર્ચા કરી। સહાયક ગ્રંથિ તરીકે બે ગ્રંથિ આવેલી હોય છે, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ। આ પણ એક માર્કની અંદર ખૂબ જ અગત્યનો જે છે આપણે યાદ રાખવાનો મુદ્દો છે કે નરની સહાયક ગ્રંથિઓના નામ જણાવો, જેની અંદર શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ આવે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખી વાત કરી લીધી નર પ્રજનન તંત્રની, જેની અંદર શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ એટલે કે શુક્રપિંડ અને શુક્રકોષોને ફલન સ્થાન એટલે કે માદાના પ્રજનન અંગ સુધી વહન કરાવતા અંગો તરીકે શુક્રવાહિની, મૂત્રજનન માર્ગ અને સહાયક ગ્રંથિ વિશે આપણે ચર્ચા કરી। તો આખા નર પ્રજનન તંત્રમાં સૌથી અગત્યનું આપણે જોયું શુક્રકોષ। શું જોયું? શુક્રકોષ। તો વિદ્યાર્થી મિત્રો, શુક્રકોષનો આપણે ક્યાંક નામ જે છે એ ધોરણ 9 ની અંદર શીખી ગયા હતા કે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 5 જેમાં આપણે કોષો વિશે ચર્ચા કરી। તો માનવના 7 કોષો ભણ્યા હતા આપણે, સ્નાયુ કોષ, ચેતાકોષ વગેરે કોષ વિશે ભણ્યા હતા। એમાંનો એક અંડકોષ ઉપરાંત શુક્રકોષ પણ હતો। તો હવે આપણે જોઈએ આ શુક્રકોષ શું છે। શુક્રકોષ, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે શુક્રકોષની આકૃતિ પણ દોરેલી હતી, જેને આપણે અહીંયા દોરી નાખીએ ફરી એક વખત। તો આવી કંઈક જે છે એ રચના શુક્રપિંડ શુક્રકોષની હતી। હવે એને આપણે અહીંયા નામ આપીએ। આ એનો શીર્ષ, આ એટલો ભાગ છે એનો શીર્ષ પ્રદેશ છે અને લાંબી અહીંયા જે રચના દર્શાવેલી છે આને પૂંછડી કહેવાય। હવે આપણે જોઈએ આ શુક્રકોષમાં શું હોય। 9મા ધોરણમાં આપણે ખાલી શુક્રકોષ જ ભણ્યા હતા કે જે નર પ્રજનન કોષ છે, શુક્રકોષ। અહીંયા આપણે આ શુક્રકોષનો જે છે એ અભ્યાસ કરીએ। તો આ શુક્રકોષ સૌપ્રથમ તો સૂક્ષ્મ રચના છે। કેવી રચના ધરાવે છે? એકદમ સૂક્ષ્મ રચના, માઇક્રોસ્કોપિક રચના ધરાવે છે। આ શુક્રકોષો જે છે એની રચનામાં શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે। શુક્રકોષ તેની રચનામાં આગળના ભાગે શીર્ષ અને લાંબી પૂંછડીની રચના, આ એની જે છે સૂક્ષ્મ રચના થઈ ગઈ।
હવે આપણે જોઈએ શીર્ષ અને લાંબી પૂંછડીનું કાર્ય શું છે. તો આ શીર્ષનું સૌપ્રથમ આપણે જોઈએ શીર્ષ શું કાર્ય કરે છે. તો શીર્ષ ખૂબ જ અગત્યનો ભાગ જે છે એ દર્શાવે છે. તો શીર્ષમાં આવેલ કોષ કેન્દ્ર, શીર્ષ શું ધરાવે છે? કોષ કેન્દ્ર ધરાવે છે. અને આ કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય તરીકે DNA હોય છે. આ નરના શુક્રકોષના શીર્ષ પ્રદેશમાં કોષ કેન્દ્ર હોય અને એ કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય DNA આવેલું હોય અને આ DNA જે છે એ શું કરશે? તો હવે આ ભાગ છે એ નર જાતીય આનુવંશિક લક્ષણોનું વહન તેની આગળની પેઢીમાં કરે છે. એટલે કે આ શુક્રકોષ જ્યારે ફલન સ્થાન સુધી પહોંચે, એટલે કે માદા પ્રજનન તંત્ર સુધી અને ફલનની ક્રિયા થાય, તો આ નર શુક્રકોષમાં આવેલા આનુવંશિક DNA દ્વારા તેને નરના લક્ષણો જે છે એ વારસામાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે વાત કરી શીર્ષની. હવે આપણે જોઈએ પૂંછડી. પૂંછડીનું કાર્ય શું? તો કે શુક્રકોષને માદા પ્રજનન ભાગ સુધી પહોંચાડવાનું છે. તો આ લાંબી પૂંછડીનું કાર્ય શું? તો કે સૌપ્રથમ શુક્રકોષોને માદા પ્રજનન અંગની અંદર એટલે કે ફલન સ્થાન સુધી પહોંચવા માટે હલનચલન કરવું પડે છે. તો હલનચલન માટે એને પ્રવાહી માધ્યમ સહાયક ગ્રંથિઓમાંથી મળે છે, પરંતુ હલનચલન તો શુક્રકોષ પોતે જે છે એ કરે છે. તો આ પૂંછડી દ્વારા એ સતત જે છે એ હલનચલન કરે અને શુક્રકોષ આગળ જે છે એ ફલન સ્થાન સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી શુક્રકોષ વિશે, શુક્રકોષના બે ભાગો વિશે. તો આ આખા ટોપિકને પણ આપણે આની અંદર આવરી લેવાનું છે અને આને આપણે યાદ પણ રાખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નર પ્રજનન તંત્ર વિશે જે છે એ ચર્ચાઓ પૂર્ણ કરી, જેમાં સૌપ્રથમ તમારે આકૃતિ દોરવાની છે અને તેના પ્રજનન ભાગો વિશે જે છે એ વર્ણવવાનું છે. ત્યારબાદ એનો પ્રજનન કોષ એટલે કે નર જનન કોષ શુક્રપિંડ વિશે પણ માહિતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના ટોપિકને પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.